અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ડુંગળી આવે મારી ડુંગળી આવે વધારે ભાવમાં ડુંગળી આવે। કોણ બોલો મારી ડુંગળી બેન બોલે છે। ડુંગળી નો ભાવ સડે એવું લાગે છે મારી? નહીં ના પાડે મારી અત્યારે તો વધે નહીં પડે સમય આવે ત્યારે વચ્ચે એમ કે ગાંઠિયા ભેગા નાખો એટલે ડુંગળી ભાલમાં ઉઠી જાય। આપનું નામ? મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ। અત્યારે જે આજે ડુંગળીની નિકાસબંધી સરકારે કરી ત્યારથી 8 તારીખથી જ અમારો સખત વિરોધ છે। એ આજ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે અમે ભાવનગર તાલુકાના ભંડારીયા ગામમાં એક ખેડૂતોની જબરજસ્ત મિટિંગ રાખી હતી। એમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી અને સરકાર આ 2-3 દિવસની અંદર જો નિકાસબંધી નહીં હટાવે અને જો સરકાર એમાં યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી 2-3 દિવસની અંદર જિલ્લાભરની અંદર અને ગુજરાતભરની અંદર આવડા ખેડૂતો જે અમે ચીજ પકવીએ છીએ એ ચીજ અમે યાર્ડમાં વેચવાનું કે રોડે ચડાવવાનું બંધ રાખશું અને જરૂર પડશે તો બીજા પણ આંદોલનો કરશું। પણ જ્યાં સુધી આ સરકાર નિર્ણય નહીં આપે ત્યાં સુધી આ આંદોલન હવે બંધ થવાનું નથી। સાથે સાથે અમે સરકારને ચેતવણી પણ આપી દીધી છે કે હવે તમે સમજી જાઓ, નકર 2024માં પાછી જોયા જેકી થશે અને અમે એ કરી બતાવશું। એટલે સરકારને પણ અમારી ચેતવણી છે કે તમે આ નિકાસબંધી હટાવી લ્યો અને કાં પછી ડુંગળીના 1 કિલોના 50 રૂપિયા એટલે કે 1000 રૂપિયાની મણ ખરીદી લ્યો અને ખેડૂતનો કપાસ છે એ તમે 2,500નો મણ ખરીદી લ્યો તો એમાં તમારા ખજાનામાં ક્યાંય ખોટ આવવાની નથી। તો આ તમે અમારી વાત માની લ્યો, નહીંતર પછી સરકારની સામે ખેડૂતો અને લોકો સરકારની સામે આવવાના। તમને સ્પષ્ટ કહું ને તો નિકાસબંધી હું બંધ કરાવી છે, ખબર છે સરપંચ સાહેબ તમને? આમ તો મોટા ભાગના લોકો જાણે પણ ખેડૂતને નહીં ખબર હોય। જો નિકાસબંધી બંધ ન કરાવે તો જે કાંઈ એની કંપનીઓ મિલો છે એ ડાયરેક્ટ કમ્પ્લેનમાં ફંડ ન ભોગાવે। આ સ્પષ્ટ વાત મેં મીડિયાની સમક્ષે કીધું કે જો કોઈ એમ કે આ ખોટો છે તો મારી જાત વેચી દો। જો નિકાસબંધી થાય તો જ આઈના વેપારીઓને આઈની મિલો વાળાને ફાયદો થાય અને તો જ કમ્પ્લેનમાં ફંડ ભોગે। જો કપાસની નિકાસબંધી થાય તો આઈના જે મિલો વાળા છે, કોટન મિલો વાળાને એને ફાયદો થાય તો જ તે કમ્પ્લેનમાં ફંડ ભોગે તરત છે, બાકી કોઈ 1 રૂપિયો આપે નહીં। અને આપણે પેલા પણ જોયું છે જ્યારે બનાવ બને તો ખેડૂતો આરે આવું બને છે। કેમ? ખેડૂતો પ્રત્યે સરકાર કોઈ લાગણી નથી રાખતી। મેં આજ સવારમાં એક મુદ્દો સકડો કઈક 1,35,000 નો આવે સકડો અને એમાં 25,000 સબસિડી આવી મેં વાત સાંભળી છે, હજી મેં પરફેક્ટ જાણ્યું નથી। હવે એમાં 18% તો જીએસટી નાખેલું છે, તો કેવી સબસિડી આપો તો તમે ઉપાડી લ્યો છો હરેશભાઈ। એક કરફેણમાં આપણને કહે છે તમને જીએસટી સબસિડી આપીએ છીએ, એક કરફેણમાં પાછા ઉપાડી લે છે આપણી આગળથી। એટલે આપણને ખાલી ખેડૂતોને મામૂ બનાવવા સિવાય કોઈ ભારતીય જનતા પાર્ટીના